જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું તમારું સ્વાગત કરું છું. હિન્દી વિષય છે હિન્દી અને આજનો વિષયાંક છે વ્યાકરણ વિભાગ, જેમાં આજનો આપણો ટોપિક છે વિરામ ચિહ્ન. વિરામ ચિહ્ન વિશે આપણે થોડીક માહિતી આજના વ્યાકરણમાં લઈશું. બાલ દોસ્તો, આપણે પ્રથમ સત્રમાં હમ પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્ન વાક્ય, आश्चर्यसूचक चिन्ह, योजक चिन्ह, निर्देशक चिन्ह, कोष्टक चिन्ह और अवतरण चिन्हों के बारे में पढ़ चुके हैं. आटला सामान्य तमने ख्याल हशे प्रथम सत्र में कि पूर्ण विराम कोने कहेवाय, अल्प विराम कोने कहेवाय, प्रश्नवाचक, आश्चर्यसूचक, योजक चिन्ह, निर्देशक चिन्ह, कोष्टक चिन्ह और अवतरण चिन्हों के बारे में हम पढ़ चुके हैं. प्रथम सत्र में इन विराम चिन्हों को वाक्य में कहाँ रखा जाता है इसकी जानकारी प्राप्त कर ली है. जो मित्रों तमे प्रथम सत्र में सीख्या हशो कि वाक्य में क्या प्रयोग करवो ए तमे जानकारी प्राप्त करी हशे, पण इसकी जानकारी प्राप्त कर ली है. द्वितीय सत्र में हमें इन विराम चिन्हों को गद्य खंड में रखना सीखना है. प्रथम सत्र में तमे वाक्य में आ विराम चिन्हों केवी रीते उपयोग करवो तमे सीखी गया. हवे बीजा सत्र में आपणे ए सीखवानुं छे कि गद्य खंड में एटले के पेरेग्राफ में आ चिन्हों क्या अने केवी रीते उपयोग करवो ए सीखवानुं छे. विराम चिन्हों के बारे में निम्नलिखित जानकारी का पुनरावर्तन कर लीजिए. એટલે હવે આપણે છે ને વિરામ ચિહ્ન વિશે એક વખત પુનરાવર્તન કરી લઈએ. જે આપણે અહીં કોષ્ટક આપ્યું છે કે અહીં વિરામ ચિહ્નનું નામ લખ્યું છે અને સંકેત યા ચિહ્ન એટલે એને કેવી રીતે દર્શાવી શકાય એ ચિહ્ન પણ આપણને અહીં આપ્યા છે. તો એક વખત આપણે એનું પુનરાવર્તન કરી લઈએ. તો જુઓ, અહીં પહેલું છે પૂર્ણ વિરામ. તો પૂર્ણ વિરામને દર્શાવવું હોય સંકેતમાં તો કેવી રીતે? તો આ રીતે તમારું પૂર્ણ વિરામ આવશે. બીજું છે અલ્પ વિરામ. અલ્પ વિરામને કેવી રીતે દર્શાવીશું? આ રીતે અલ્પ વિરામ કરીને. પૂર્ણ વિરામમાં ઊભી લાઈન કરીને, હિન્દીમાં પૂર્ણ વિરામ ઊભી લાઈન કરીને થશે. અલ્પ વિરામ એટલે નીચે તમે જે અલ્પ વિરામ કરો છો આમાં દેખાડ્યું છે એ રીતે. અને ત્રીજું છે પ્રશ્નવાચક ચિહ્ન, ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક તો તમે બધા જાણો છો મિત્રો કે પ્રશ્નવાચક ચિહ્ન આ રીતે થશે. પ્રશ્નવાચક ચિહ્ન પાછળ પ્રશ્ન પૂછીએ તો એમાં હંમેશા પ્રશ્નવાચક ચિહ્ન લગાડવું જરૂરી છે. તો આપણે એનો પૂરેપૂરો અર્થ સમજી શકીએ કે પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન કેવી રીતે પૂછવો, પાછળ પ્રશ્ન ચિહ્ન લાગેલું હોવું જરૂરી છે. ત્યારબાદ ચોથું આશ્ચર્યસૂચક ચિહ્ન. જેમાં કંઈક આશ્ચર્યનો ભાવ દર્શાવતું વાક્ય હોય તો એમાં આશ્ચર્યસૂચક ચિહ્ન લગાડવું જરૂરી છે. તેને સંકેતમાં આ રીતે તમે લખી શકશો. પાંચમું છે યોજક ચિહ્ન. યોજક ચિહ્ન, યોજક એટલે કે જોડવું. એક વાક્યને બીજા વાક્યની સાથે જોડતા હો, અથવા તો પહેલી લાઈન તમારે પૂરી થઈ ગઈ હોય અને છતાં એ શબ્દ તમારે લખવાનો અધૂરો રહી ગયો હોય તો તમે સાઈડમાં આવું યોજક ચિહ્ન દર્શાવીને તમે એ દર્શાવી શકો છો કે આ શબ્દ હજી બીજી લાઈનમાં પણ કન્ટિન્યુ શરૂ જ છે, અથવા તો એક વાક્યને બીજા વાક્ય સાથે તમે જોડી શકો છો. તો એ માટે આ યોજક ચિહ્નનો ઉપયોગ થશે. અમુક મોટો શબ્દ હોય તો ત્યાં પહેલી લાઈન પૂર્ણ થઈ જતી હોય ને અડધો શબ્દ બીજી લાઈનમાં જતો હોય તો આવો યોજક ચિહ્નનો સંકેત તરીકે ઉપયોગ કરીને તમે દર્શાવી શકો છો કે આ શબ્દ હજી શરૂ જ છે, અથવા તો આ વાક્યને બીજા વાક્ય સાથે જોડી શકાય.
એ માટે સંકેત ચિહ્નમાં યોજક ચિહ્નનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે નિર્દેશક ચિહ્ન, કે જેનો નિર્દેશ કર્યો છે એ દર્શાવવા માટે નિર્દેશક ચિહ્ન ઉપયોગી થશે. ત્યારબાદ 7મો મુદ્દો છે કોષ્ટક ચિહ્ન. કોષ્ટક યાની કે બ્રેકેટ યાની કે તમે જે કાઉન્સ કરો છો એ કાઉન્સ અહીંયા તમને દર્શાવ્યો છે. આ રીતે તમે કૌંસનો ઉપયોગ કરો છો. તો કૌંસમાં પણ તમને ઘણા પ્રકાર જોવા મળશે. ગોળ કાઉન્સ, ચોરસ કાઉન્સ, છગડીયો કાઉન્સ. તો આ રીતે તમને જે યોગ્ય લાગે એ તમામ કાઉન્સનો તમે ઉપયોગ કરી શકો છો. કોષ્ટક ચિહ્ન, કે અમુક જે શબ્દ આપ્યો હોય એનો સમાનાર્થી શબ્દ તમારે લખવો હોય અથવા તો એ શું કહેવા માંગે છે એ તમારે લખવું હોય તો કાઉન્સની અંદર, બ્રેકેટની અંદર તમે એ લખીને દર્શાવી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કે આ શબ્દનો જ આ સમાનાર્થી અર્થ અહીં લખ્યો છે. તો તમે એને સરળતાથી સમજી શકીશો. બ્રેકેટમાં તમે જે વસ્તુ લખી હોય તમે વાંચો તો તમે તમારી યાદ જલ્દી રહી જશે. તમે જલ્દી યાદ રાખી શકો એ માટે અમુક શબ્દોનો એનો સમાનાર્થી અર્થ તમે કાઉન્સની અંદર લખી શકો છો. ત્યાં પણ આ કોષ્ટક ચિહ્નના સંકેત ચિહ્નનો ઉપયોગ થશે. 9મું અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન તો તમને મિત્રો ખ્યાલ જ છે કે ઇન્વર્ટેડ કોમા આવે છે, ડબલ ઇન્વર્ટેડ કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમા. એ રીતે ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ ક્યાં થશે? તો જે વાક્ય ઉપર વધુ ભાર આપવામાં આવતો હોય અથવા તો અમુક પાત્ર કોઈ વિશેષ વાક્ય બોલતું હોય, પાઠમાં કોઈ વિશેષ પંક્તિ હોય, સારી એવી કહાવત હોય કે પાત્ર કોઈ સારું એવું લાઈન પાઠની અંદર આપણે બોલતું હોય કે અમુક પાત્ર છે કે જેની પાઠની અંદર જે પોતાનો ડાયલોગ બોલે છે કે સંવાદ બોલે છે, કંઈક કહેવા માંગે છે, કહાવત બોલતું હોય, તો આ બધી વસ્તુઓને હાઇલાઇટ કરવા માટે ડબલ ઇન્વર્ટેડ કોમાનો ઉપયોગ તમે કરી શકો છો. એ રીતે તમે દૂરથી પણ પેજમાં જે મુખ્ય વસ્તુ જે લખી હોય તમને દેખાઈ આવશે સરળતાથી. તો આ માટે તમને અવતરણ ચિહ્નનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ આપણે નીચેનો એક પેરેગ્રાફ જોઈ લઈએ કે આ તમામ સંકેતોનો પેરેગ્રાફમાં કઈ રીતે આપણે ઉપયોગ કરવો. અત્યાર સુધી તમામ મિત્રો તમે દર્શાવ્યું છે પણ તમે વાક્યમાં દર્શાવ્યું છે. હવે આપણે જોવાનું છે પેરેગ્રાફમાં કઈ રીતે આ તમામ ચિહ્નોનો દર્શાવી શકાય એ આપણે જોવાનું. તો આપણે જોઈએ, એક પેરેગ્રાફ તમને અહીં આપ્યો છે જેનું એક્ઝામ્પલ તમને શીખી શકીશો કે તમે પેરેગ્રાફમાં કઈ રીતે. पहलू एग्जाम्पल जो यहाँ नीचे दिए गए गद्य खंडों में विराम चिन्ह की जानकारी देने का प्रयत्न किया है, इसका ध्यान से अभ्यास करें. હવે વિરામ ચિહ્ન આપ્યો છે. આ પહેલા પેરેગ્રાફ છે એમાં આપણે શું જોવાનું છે? વિરામ ચિહ્ન, પૂર્ણ વિરામ અથવા તો વિરામ ચિહ્ન. જોઈએ આપણે પહેલું उदाहरण, योग्य विराम चिन्हों का उपयोग करके परिच्छेद गद्य खंड फिर से लिखिए. जो मित्रों અહીંયા તમે જોઈ શકો છો આ પરિચ્છેદનો સમાનાર્થી શબ્દ અહીંયા ગદ્યખંડ આપ્યું છે. તો ગદ્યખંડ શેમાં છે? કાઉન્સની અંદર લખેલું છે. તો એ રીતે તમે કૌંસનો ઉપયોગ કરી શકશો. આપણે પેરેગ્રાફ જોઈએ. रात धीरे धीरे गहरी होने लगी, आनंद और उल्लास का शोर बढ़ने लगा. सामंत मंदिरा में मस्त होकर झूमने लगे. भूखी कंगाल प्रजा स्वादिष्ट मिष्ठानों और व्यंजनों से पेट भर लेने के बाद नृत्य का आनंद लेने लगी. अभी आधी रात होने में देर थी कि राजमहल की एक परिचारिका चीखती हुई दौड़ी आई और हांफते हुए बोली, अनर्थ हो गया धाई माँ, अनर्थ हो गया. क्या हुआ? जल्दी बताओ, आशंका से बोझिल पन्ना ने उसे झकझोरते हुए पूछा. तो आ पेराग्राफ में वाँचो तो मित्रों तमने कहीं अटकी हो एवं बहु खास ख्याल आवतो नथी, कारण के एमां पूर्ण विरामनो कहीं उपयोग ज कर्यो नथी.
તો આપણે આ પેરેગ્રાફની અંદર સંકેત મૂકવાના છે, જે આપણે આગળ તમને શીખવાડ્યા એ વિરામચિહ્નને સંકેત તરીકે દર્શાવવાના છે, અને એ દર્શાવો તો તમે વાક્ય પૂરું થાય ત્યાં તમે અટકશો ને એ રીતે આખા વાક્યનો તમને શું કહેવા માંગે છે તમે સરળતાથી સમજી શકશો. તો અહીં આપણે જોઈએ, રાત ધીરે ધીરે ગહરી હોને લગી. તો અહીં લગીમાં તમને દેખાય છે કે પૂર્ણ વિરામ આપ્યો છે. પછી આનંદ और उल्लास का शोर बढ़ने लगा, ત્યાં પણ પૂર્ણ વિરામ છે. सामंत मंदिरा में मस्त होकर झूमने लगे. तो लगे में पूर्ण विराम આવી ગયો. भूखी कंगाल प्रजा स्वादिष्ट मिष्टानों और व्यंजनों से पेट भर लेने के बाद नृत्य का आनंद लेने लगी. तो અહીં નીચે પણ તમારે પૂર્ણ વિરામ આવી ગયો.